ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મકરપુરા વિસ્તારમાં આવેલ ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મકરપુરા વિસ્તારમાં આવેલ ફિનિક્સ સ્કૂલમાં એસએસસી બોર્ડ, એચએસસી બોર્ડ, જી નીટ, આઈઆઈટી નીટમાં સૌથી સારું પ્રદર્શન કરી શાળા અને માતા-પિતાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓનું રોકડ તેમજ મોમેન્ટો આપી ફિનિક્સના ડાયરેક્ટર મુકેશ દાદવાનીના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 21 જુલાઈ 2024ના રોજ સર સયાજીનગર ગૃહ અકોટા ખાતે વડોદરાની નામાંકિત શૈક્ષણિક શાળા ફિનિક્સના સ્થાપક અને ડાયરેક્ટર મુકેશ દાદવાની દ્વારા જી 2024 નીટ 2024 બાર સાયન્સ A1 ગ્રેડ ધોરણ 10 ની પરીક્ષાના તેજસ્વી તારલાઓ જેણે સર્વોચ્ચ પરિણામ મેળવી પોતાનું અને શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું અને આઈઆઈટી નીટમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સન્માન કરી ઇનામ આપવામાં આવ્યા હતા। સાથે જ 10મા ધોરણમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ₹51,000થી વધુની સ્કોલરશીપ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને તેમનું સન્માન કરવામાં આવ્યું। સાથે જ સ્કૂલ બોર્ડ, કોચિંગ, સ્પોર્ટ્સ અને ઓલ સ્કિલ બેઝડ પ્રવૃત્તિ એટલે કે ઓલ ઇન વન કેમ્પસ બધું એક જ જગ્યાએ થઈ શકે જેથી બાળકોને પૂરેપૂરો વિકાસ થાય અને સમયનો બચાવ થઈ શકે। આ બંને સ્કૂલ ફિનિક્સના નવા સોપાન તરીકે કાર્યરત થશે। વડોદરા મકરપુરા ખાતે કાર્યરત ફિનિક્સ સ્કૂલ રાબેતા મુજબ કાર્યરત જ રહેશે। વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આથી પણ સારું પરિણામ મેળવે એવી શુભકામનાઓ ફિનિક્સના ડાયરેક્ટર મુકેશ દાદવાની સરે બધા વિદ્યાર્થીઓને પાઠવી હતી। આજ રોજ 21 તારીખ રવિવાર ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે સવારે 9 થી 12 અમે વિજય મહોત્સવ જે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ 10મામાં 12મામાં જેઈમાં ટોપર્સ આઈઆઈટી એનઆઈટીમાં એડમિશન મેળવેલ અને નીટમાં ટોપર્સ જેના 600થી વધારે આવ્યા, 650થી વધારે આવ્યા, 500થી વધારે આવ્યા એ વિદ્યાર્થીઓનું અમે આઈપેડ, લેપટોપ અને કેશ પ્રાઇઝથી સન્માન કરેલું છે। સ્કોલરશીપથી અમે સન્માન કરેલું છે। આજે અમે 10થી વધારે લેપટોપ, 45થી વધારે આઈપેડ અને 10 લાખથી વધુ કેશ ચેક જે પેમેન્ટ કેશ પ્રાઇઝ અમે આપેલ છે અને ઘણી બધી સ્કોલરશીપ ફર્ધર એજ્યુકેશન માટે 10 to 11માં અમે ફાળવેલી છે। આ બચ્ચાઓનું હાર્ડવર્કને અમે મોટિવેટ કરી રહ્યા છે જેથી એ લોકો જે જુનિયર સ્ટુડન્ટ છે અમે 11ના વિદ્યાર્થીઓને બોલાયા હતા કે એ લોકો જુએ કે અમે પણ આવી રીતે પેરેન્ટ્સનું નામ રોશન કરીએ, પોતાનું નામ રોશન કરીએ અને ફિનિક્સનું નામ રોશન કરીએ। યસ, અમારી સંસ્થાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ટોટલી અમારી ઇન્સ્ટ્રક્શન અને સિસ્ટમ મારી હું પોતે મુકેશ દાદવાની સર ફિનિક્સ ડાયરેક્ટર હંમેશા એ લોકો ફોલો કરતા હોય છે। આજે એટલા બધા એડમિશન વધી રહ્યા છે કે અમારે વિદ્યાર્થીઓને સમાવવા માટે નવા 2 કેમ્પસ ડેવલપ કરી રહ્યા છે અમે જેનું ભૂમિપૂજન પણ થઈ ચૂક્યું છે। નેક્સ્ટ યર કાર્યરત થઈ જશે। નર્સરીથી 12 CBSE, નર્સરીથી 12 GACB સાયન્સ અને કોમર્સ બંને ડિપાર્ટમેન્ટ અમે સ્ટાર્ટ કરી રહ્યા છે। આ કેમ્પસમાં સ્કૂલ, બોર્ડનું ટ્યુશન, જેઈ નીટનું ટ્યુશન, CA, CS ફાઉન્ડેશનનું કોચિંગ, ઓલ સ્પોર્ટ અને ઓલ સ્કિલ અને વિથ ખુલ્લી જગ્યા અને ફ્યુચરમાં બચ્ચાઓને સ્પોર્ટ્સ પણ મળે, લેબ પણ મળે, વધારે અમે સર્વિસ આપી શકીએ અને બધા જ પેરેન્ટ્સનું ટેન્શન અમે લઈએ। ઓલ ઇન વન કેમ્પસ, બધી સેફટી, રિઝલ્ટ, કાળજી અમારું જવાબદારી રહેશે। મકરપુરા એઝ ઇટ ઇઝ રહેશે। આ જ ટીચરો દ્વારા અટલાદરા કલાલી રોડવાળું કેમ્પસ કાર્યરત રહેશે અને આ કેમ્પસ પણ હું પોતે મુકેશ સર જ રન કરશે બંને। યસ, અમારે 11માના જે બાળકો છે એમાં ઘણા બધા ટોપરે અમારા ત્યાં એડમિશન લીધું છે। આ સિદ્ધિના બાદ જે અમારી પાસે હમણાં રિઝલ્ટ આવ્યું એ અમારા સારા વિદ્યાર્થીઓ હતા અને અમે એમને એક્સ્ટ્રાઓર્ડિનરી બનાવ્યા। તમે સ્પીચમાં સાંભળ્યું હશે કે 10thમાં 90 તો અમે 12thમાં 95 કર્યા છે। પહેલી હિસ્ટ્રી હશે આવી સંસ્થાની કે જે 10thમાં ઓછા અને 12thમાં વધારે લાવ્યું। હવે અમારો ગોલ એ જ છે કે હવે અમારી પાસે 11માં ખૂબ સારા ટોપર્સ આવ્યા છે, બહુ જ બધા વિદ્યાર્થીઓ, એવું કહેવાય કે ગુજરાતના, વડોદરાના ટોપર્સ અમારી પાસે આવ્યા છે। હું એશ્યોર કરું છું કે અમે આના કરતાં પણ બેસ્ટ જેઈ, નીટ અને બોર્ડમાં પરિણામ આપીશું અને ગુજરાતમાં, ઇન્ડિયામાં નામ રોશન કરીશું। આ અમારા અને અમારા શિક્ષકોનો પ્રોમિસ રહેશે।